હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બોર્ડની પરીક્ષા માળખાને આપણે આ વિડીયોમાં શીખીશું. આઈ મસ્ટ સે કે તમે બધા બહુ લકી બેચ છો, કારણ કે માળખું તમારા બધા માટે એકદમ સરળ થઈ ગયું છે. તો ચલો શરૂઆત કર્યું. એના પહેલા જસ્ટ તમને પ્રકરણ જે છે એટલે કે વિભાગ વાઇઝ હું જે તમને માહિતી આપીશ કે કઈ રીતે આપણા કેટલા વિભાગો છે, એના પહેલા હું તમને એક પ્રકરણની માહિતી આપી દઉં. ધોરણ 12 અને આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં વિષયમાં આપણા પ્રકરણ પણ 12 છે. શરૂઆત કરીએ. પહેલું જ પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, બીજું છે સંચાલનના સિદ્ધાંતો, ત્રીજું જે છે એના પછીના સંચાલનના 5 કાર્યો. આપણે બધાને ખબર છે કે ત્રીજું પ્રકરણ છે એ આયોજન, ચોથું છે વ્યવસ્થા તંત્ર, પાંચમું કર્મચારી વ્યવસ્થા તંત્ર, છઠ્ઠું દોરવણી, સાતમું અંકુશ. એટલે આ 5 સંચાલનના કાર્યો. અને એના પછી તમે શીખશો કે નાણાકીય સંચાલન ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર, અને ચેપ્ટર નંબર 10 છે એ બજાર પ્રક્રિયા સંચાલન, ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા, અને ચેપ્ટર નંબર 12 લાસ્ટ ચેપ્ટર દેટ ઇઝ ધંધાકીય પર્યાવરણ. તો આ કુલ 12 પ્રકરણ આપણા વિષયમાં છે. હવે હું તમને જે વિભાગ વાઇઝ બોર્ડની આપણે માળખું જે તૈયાર કરવાનું છે એમાં હું માત્ર પ્રકરણના નંબર બોલીશ, બરાબર? તો ચલો શીખીએ. હવે સૌ પ્રથમ તમને બધા જ જે પ્રશ્નો અટેન્ડ, કુલ કેટલા વિભાગો છે? તો તમને કુલ 5 વિભાગ છે. વિભાગ A, B, C, D અને E. વિભાગ A માં એટલે કે વૈકલ્પિક પ્રશ્નો તમને લખવાના રહેશે. એટલે કે વિભાગ A માં વૈકલ્પિક પ્રશ્નો કુલ 20, 1 ગુણ એટલે કે 20 ગુણનો આપણો આ વિભાગ A હશે. હવે એમાંથી કયા પાઠો આવશે એ આપણે જોઈએ. પાઠ જે હું તમને વિદ્યાર્થીઓ જે સર્કલ, ફોર એક્ઝામ્પલ હું 1 લખું છું ચેપ્ટર નંબર 1 અને એના ઉપર હું સર્કલ કરીને 3 લખું છું, એનો મતલબ કે ચેપ્ટર 1 માંથી તમને 3 પ્રશ્નો પૂછાશે, બરાબર? તો ચેપ્ટર નંબર આવશે 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે હું એમ કહી શકું કે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર સિવાયના બધા જ પાઠો વિભાગ A માં પૂછાશે. હવે જે રીતે મેં સર્કલ કર્યું છે કે જે પ્રકરણમાંથી જે ક્વેશ્ચન્સ હશે, કે ફોર એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 3, 7, 8, 9, 10, 11, 12 આ બધા જ માંથી 2 પ્રશ્ન પૂછાશે. તો મેં એવી રીતે લખેલું છે. હવે આવીએ વિભાગ B માં. તો વિભાગ B માં તમને 1 થી 20 ક્વેશ્ચન A માં. હવે વિભાગ B માં કુલ 10 પ્રશ્નો અટેન્ડ કરવાના હશે. 1-2 વાક્યમાં જવાબ હશે. ટૂંકમાં જવાબ તમે લખી શકો છો. એટલે કે ક્વેશ્ચન નંબર 21 થી 30 સુધીના ક્વેશ્ચન્સ હશે અને બધાનો એક જ ગુણ એટલે 10 માર્ક્સનો તમારો વિભાગ B હશે. તો જોઈ લઈએ કયા પાઠોમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે. પ્રકરણ નંબર 1 જેમાંથી 2 પ્રશ્નો પૂછાશે. પ્રકરણ નંબર 3, 7, 8, 9, 10, 11 અને 12. હવે આમાંથી પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 10 માંથી 2 પ્રશ્નો પૂછાશે, જેની તમે ખાસ ધ્યાન રાખજો. તો આ હતો વિભાગ B. હવે વાત કરીએ વિભાગ C ની. તો વિભાગ C માં તમને ક્વેશ્ચન નંબર 31 થી 47 હશે. એટલે કે વિભાગ C માં તમને ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે અને 17 માંથી વિદ્યાર્થીઓ 17 ક્વેશ્ચન્સમાંથી પ્રશ્નોમાંથી તમને માત્ર લખવાના છે 13. એટલે કે બધાના દરેકનો 2 ગુણ રહેશે. એટલે કે તમને જે કુલ ગુણ હશે એટલે 13 ક્વેશ્ચન લખવાના છે, તો 13 ગુણ્યા 2 એટલે કે 26 માર્ક્સનો વિભાગ C હશે. કયા પાઠો આવશે એક વખત જોઈ લઈએ. પ્રકરણ નંબર 1 જેમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. પ્રકરણ નંબર 2, 3, 4, 5 અને 6 આ બધા જ 3 થી 6 પાઠમાંથી તમને 2 પ્રશ્નો પૂછાશે. 7, 8, 9, 10, 11 અને 12 આવી રીતે બધા જ પાઠોમાંથી તમને વિભાગ જે કીધા છે એ પ્રમાણે પ્રશ્નો પૂછાશે. અને વિભાગ D ની વાત કરીએ તો તમને ક્વેશ્ચન નંબર 48 થી ક્વેશ્ચન નંબર 59 સુધી પ્રશ્નો પૂછાશે. કુલ તમને 12 પ્રશ્નો પૂછાશે, જેમાંથી માત્ર લખવાના રહેશે 8 અને એક પ્રશ્નનો જે ગુણ છે એ 3 છે. એટલે 8 તેરી 24 માર્ક્સનો તમારો વિભાગ D છે. અને એનામાંથી જે પ્રકરણ પૂછાશે એ વિભાગમાંથી પ્રકરણ નંબર 1 જેમાંથી 2 પ્રશ્નો પૂછાશે. પ્રકરણ નંબર 2, 4 માંથી તમને 2 પ્રશ્નો પૂછાશે અને 7, 8, 9 અને 10 માંથી અગેન તમને 2 પ્રશ્ન પૂછાશે. 11 અને 12
હવે આ હતું વિભાગ ડી ના પ્રકરણોનું લિસ્ટ. હવે જોઈએ વિભાગ ઈ. વિભાગ ડી તમને જે વિદ્યાર્થીઓ મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે, બરાબર. હવે વિભાગ ઈમાં, હવે વાત કરીએ વિભાગ ઈમાં, તો વિભાગ ઈ એટલે કે સવિસ્તાર પ્રશ્નના તમને જવાબ લખવાના હશે. કુલ તમને ક્વેશ્ચન નંબર આવશે 60 થી 65 અને ક્વેશ્ચન્સ તમને પૂછાશે 6, એમાંથી માત્ર તમને લખવાના છે 4. હવે એક પ્રશ્નનો માર્ક્સ છે 5, એટલે 4 × 5 = 20 ગુણનો વિભાગ ઈ છે. તો ગુણના આધારે તમને જવાબ લખવાના રહેશે. હવે આ માત્ર તમને 4 પાઠમાંથી ક્વેશ્ચન્સ પૂછાશે, કુલ 6 પ્રશ્નો. પાઠ છે 3, એટલે કે ત્રીજો પાઠ આયોજન, 5 કર્મચારી વ્યવસ્થા તંત્ર, જેમાંથી તમને 2 પ્રશ્નો પૂછાશે, અને 6 દોરવણી, એમાંથી પણ તમને 2 પ્રશ્ન પૂછાશે, અને 11મો પાઠ એટલે કે ગ્રાહક સુરક્ષા. તો વિદ્યાર્થીઓ, આ હતું આપણું વિભાગ એ થી ઈ સુધીનું માળખું. કુલ તમને 1 થી ક્વેશ્ચન નંબર 65, જેમાં ઓપ્શન્સ ઘણા છે એ પૂછાવાના છે, ક્વેશ્ચન નંબર 1 થી 65 અટેન્ડ કરવાના રહેશે. તો હવે તમે જે તૈયારી કરશો, એટલે હવે પછીના આપણે જે વિડીયો તૈયારી કરશું, પ્રિપેર કરશું, એ પાઠ આધારે રહેશે. કે ફોર એક્ઝામ્પલ, પહેલા પાઠમાંથી જો વિભાગ એ અને બી માંથી પૂછાય છે કઈ રીતે, તો એના પ્રમાણે તમને હું આગળ વિડીયો સમજાવીશ. તો ગેટ રેડી ફોર ધ નેક્સ્ટ વિડીયો સ્ટુડન્ટ્સ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ખાલી હું તમને એટલું કહી દઉં કે મોસ્ટ પ્રોબ્લી બોર્ડમાં તમને સ્વાધ્યાયના, એટલે કે તમારા ટેક્સ્ટ બુકના પ્રશ્નો પૂછાતા હોય છે, જેના ઉપર તમને મેઇન વેટેજ એટલે મેઇન ભાર આપવાનો છે. બીજા પ્રશ્ન પણ તમે તૈયાર કરી શકો છો, પણ મેઇન જે ટેક્સ્ટ બુકના પાઠ્યપુસ્તકના ક્વેશ્ચન્સ છે એ તો આવડવા જ જોઈએ, અને ફર્સ્ટ પ્રેફરન્સ પાઠ્યપુસ્તકને. તો ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ. માળખું ઇઝી છે, થોડી પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો યુ વિલ ગેટ અ વેરી ગુડ માર્ક્સ એન્ડ વેરી ગુડ સ્કોર ઇન યોર 12th સ્ટાન્ડર્ડ. ઓલ ધ બેસ્ટ.